7થી 8 ઈસમો આવી અને એનું અપહરણ કરી અને લઈ ગયેલ છે. એ સંદર્ભે એની ફરિયાદ એના મિત્રે ગોળાદરા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામરેજ 4 રસ્તા પાસે છે એવી હકીકત મળતા પોલીસે એને ત્યાંથી હેમખેમ એનો છુટકારો કરાવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન 2 આરોપી છે, રવિરાજ ચાવડા અને અશોક સેન, આ બેની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો અને પૈસા જે છે ભોગબંડા એની પાસેથી કઢાવવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું. આ સંદર્ભે બીજા 7થી 8 આરોપીઓના નામ ખુલવા પામેલ છે. તપાસ દરમિયાન એની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસે હાથ ધરેલ છે અને જે આરોપીઓ છે એના વધુ રિમાન્ડ લેવા માટેની કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી. કુલ 8થી 10 આરોપીઓ હોવાનું હાલ છે.